નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। આજે મતદાન છે અને લોકશાહીનો પર્વની ઉજવણી શરૂઆત થઈ છે, ત્યારે આપણી સાથે અશોકભાઈ ધોરાજીયા છે। અશોકભાઈ, તમે એક તો મેયરના દાવેદાર છો અને મેયર છો જ એમ કહી શકાય, કેવી રીતિ રહેશે ખાસ કરીને? સૌથી પહેલા તો મેં મારું મતદાન કર્યું છે। મેયરનો દાવેદાર છું એવું હું ન કહી શકું। ભારતીય જનતા પાર્ટીનો એક શિસ્તબદ્ધ સૈનિક છું। અમારી પાર્ટી કોઈ પણને મેયર બનાવી શકે છે, પરંતુ આજે મેં મારા મતનો ઉપયોગ કરીને મારા વોર્ડમાં જંગી મતદાન થાય એવી સૌને અપીલ કરી છે અને હું ચૂંટાઈને આવીશ તો નવસારી અને મારા વોર્ડના જે કંઈ લોકોની અપેક્ષા છે એ વિકાસના કામો પૂર્ણ થાય તે માટે હું પ્રતિબદ્ધ રહીશ। મતદાનની કેવી આશા છે? મતદાન કેટલા ટકા થશે અંદાજે? આમ તો એસઆરઆઈની કામગીરી થયા પછી જે ડુપ્લિકેટ મતદારો હતા એ મોટાભાગના નીકળી ગયા છે। દર વખતે 55-60% પર જે મતદાન શહેરી વિસ્તારમાં જે અટકતું હતું એ હવે ખોટા મતો નીકળવાને કારણે એવી અપેક્ષા છે કે અમે આજે નવસારી સમગ્ર મહાનગરમાં 70% આસપાસ અને સમગ્ર નવસારી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 80% ઉપર મતદાન થાય એવી અમને ધારણા છે। અશોકભાઈને કેવા આશીર્વાદ લાગે? અશોકભાઈને ફાઇન આશીર્વાદ આપો। ખૂબ એની મહેનત છે અને ખૂબ દિલથી કામ કર્યું છે, નિસ્વાર્થે કામ કર્યું છે પાર્ટીનું, એની લોકોને કદર છે। તો આ હતા અશોકભાઈ કે જેમણે આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને મતાધિકાર મત આપીને તેઓ અત્યારે એમના પરિવાર સાથે, પત્ની સાથે અને કામે જોડાય છે। ત્યારે અન્ય વિસ્તારના પણ તમને અપડેટ આપતા રહીશું, તો જોતા રહો નવસારી લાઈવ। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।